અરવલ્લીના જાલમપુરામાં ચોરોનો આતંક સામે આવ્યો છે। દૂધ મંડળી અને મકાનને નિશાન બનાવ્યા છે। સીસીટીવીમાં થયા હતા કેદ। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જાલમપુરા ગામમાં ગઈકાલે મોડી રાત્રે ચોરોએ હાહાકાર મચાવ્યો છે। ચોરોએ ગામમાં એક રહેણાંક મકાન અને દૂધ મંડળીને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો છે। જોકે સદનસીબે તેમના હાથમાં કંઈ લાગ્યું ન હતું। આ ઘટનાથી ગામ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે। આ ચોરીના પ્રયાસની આ ઘટના દૂધ મંડળીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ફૂટેજના આધારે પોલીસે ચોરોને ઝડપી પાડશે તેવી આશા છે। આ ઘટના અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં પોલીસ પેટ્રોલિંગ વ્યવસ્થા નબળી હોવાના કારણે ચોરો બેફામ બન્યા છે। જાલમપુરા અને હટીપુરા ગામમાં તેમજ ખેતરોમાં વીજ વાયરો, તાર, ફેન્સિંગના દરવાજા તેમજ ડ્રીપની પાઇપોની ચોરીના બનાવો વારંવાર બની રહ્યા છે। ગામના આગેવાનો અને નાગરિકોએ પોલીસને તાત્કાલિક કડક પગલાં લેવા અને ગામમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે। જે કે સિંહ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર।